તો હળવદના પત્રકાર એસોસિએશન દ્વારા લોહાણા મહાજન સમાજની વાડી ખાતે સર્વરોગ નિદાન અંગદાન સંકલ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં હળવદ સહિત આસપાસના વિસ્તારના 770 દર્દીઓ નિષ્ણાત તબીબો પાસેથી સારવારનો લાભ લીધો હતો। દર્દીઓને જરૂરી દવા પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી। ઉપરાંત 30 લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો અને 110 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। હળવદમાં દર્દીનારા મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે જ વાત કરવામાં આવે તો એટલા જ ઉત્સાહપૂર્વક જે રક્તદાતાઓ છે અને પણ મોટા પ્રમાણમાં રક્તદાન કેમ્પની સાથે જ વાત કરવામાં આવે તો અંગદાનના સંકલ્પો લેવાના એ પણ હળવદના ઇતિહાસમાં પ્રથમ વખત બહુ મોટી સંખ્યામાં લેવાના છે। ત્યારે ખાસ એટલા માટે આપણે હળવદના લોકોનો આભાર માનીએ છીએ કે હળવદની જનતાએ જે સેવાનો મોકો આપ્યો છે, પત્રકાર એસોસિએશન દ્વારા જે કંઈ સેવાકીય સંસ્થાઓએ અમને સહયોગ આપ્યો છે, સાથે જ રાજકીય પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ જે હાજર રહ્યા છે એમનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। પત્રકાર એસોસિએશન દ્વારા આ એક પ્રથમ કાર્ય છે। આવનારા દિવસોમાં આથી પણ સારા કાર્યો કઈ રીતે થાય, હળવદમાં સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારવા માટે પત્રકાર એસોસિએશન હંમેશા હળવદની જનતાએ જે સહયોગ આપ્યો છે એમનો પણ હૃદયપૂર્વક